કેટલાક કથક રોતલ કથક હોય. સાહેબે કહ્યું કે કેટલીક વેદના આપશો આને, એમ આ પાત્રને કેટલીક વેદના આપશો, એવી ફરિયાદો કરે. તોય પેલો કથક તો એમને તટસ્થ જ રાખ્યો, ક્રૂર રાખ્યો, એમ બધાનું કહેવું છે. પણ એ ક્રૂર નહોતો, એ તટસ્થ હતો. સમાજનું યથાયથ નિરૂપણ એને કરવું હતું, એટલે એ તટસ્થ રાખ. એને રડાવી દીધો હોત કથકને, વાર્તા કહેનારને. એ રામસિંહભાઈ કે માનસિંહભાઈ વાર્તા કે રાજેશભાઈ કે માધડ સાહેબ વાર્તા નથી કહી રહ્યા, એમણે ઊભો કરેલો એક કથક વાર્તા કહી રહ્યો છે. તો એ કથક તમારો જો ચૂકી જાય છે, સંવેદનમાં ભરવાઈ જાય છે, તો એ પેલાનું સંવેદન બરાબર એ વ્યક્ત નહીં કરી શકે. એને તો કહેતા જવાનું છે, પેલા મૂળ સંવેદનને, એ નારીને પડેલા દુઃખોને એને કહેતા 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 આગળ વધવાનું છે. અથવા તો એનું જે પરિણામ આવે છે કે વિજેતા થાય છે તોય કથકને કશો વાંધો નથી. એ નારીની જીત થાય તોય કથકને વાંધો નથી, પુરુષની જીત થાય તોય વાંધો નથી, પણ એ કથકને ક્યાંય લપસવાનું નથી. અને એને એ સમાજનું યથાયથ, એટલે તો પેલા પશ્ચિમના વિવેચકે કહ્યું કે આ દર્પણ છે, સાહિત્ય એ દર્પણ છે, એ પ્રતિબંબ ઝીલે છે. એ કે એમ કહ્યું કે સાહિત્ય સમાજની સમીક્ષા કરે છે, એ બનેલી ઘટનાને બરાબર નિરૂપી આપે છે. એને ન્યાય નથી કરવાનો. જુઓ, વાર્તાને અંતે કોઈ એમ કે મને કંઈક આ શીખવા મળી ગયું, ઉપદેશ મળી ગયું, તો એ વાર્તા ઉપદેશક, વાર્તાકાર ઉપદેશક નથી. કોઈને વિજેતા બનાવી દીધો તો એ કૃત્રિમ પણ બની શકે. તો વાર્તાકારનું કામ એ કથક એનો છે, એ પહેલા વાક્યથી પેલા ભાવકને બરાબર પકડે છે કે એ છેલ્લે સુધી લઈ જાય છે. પીઠીનું પડીકું વાર્તાના કથન પર આપણે વાત કરવી હોય તો પીઠીનું પડીકું, પન્નાલાલ પટેલની વાર્તા, બરાબર, આપણે બધા જાણીએ છીએ, વાંચી છે. હવે એની અંદર શરૂઆત ક્યાંથી કરી એણે? કોર્ટમાં પેલો એક આરોપી ઊભો છે અને પેલો જજ પૂછી રહ્યો છે. એ બધું તો ઠીક, પણ આ પેલું હાથમાં સંતાડી રાખેલું એ પડીકું શું છે એમ. અને એ પહેલા પેલી વાત આવે કે પછી તરત પેલો શરૂઆત કરે, આ ચોમાસું નહીં, પેલું ચોમાસું નહીં, પણ એનાય આગલા ચોમાસાની વાત છે સાહેબ, એમ કરી નાખી વાત શરૂ થાય. પછી એ કે પાણીમાં પેલી છોકરી તણાતી હતી ને, એને હું બચાવવા ગયો, અને પછી એની આંખો સામે પેલું પાણીમાં તણાતી છોકરી દેખાય, અને પછી તરત એ બચાવવા માટે દોડતો હોય એ દ્રશ્ય દેખાય, અને એવો ડૂબી જાય. અને પછી પન્નાલાલ જેવો વાર્તાકાર છે એટલે તરત સરસ મજાનું એક વાક્ય મૂકે, જેને વાર્તામાં રસસ્થાન કહેવામાં આવે છે. એ વાક્ય આવું છે કે હતી માછલી જેવી સાહેબ. તો આ તરત એમ આપણી અંદરથી આહ નીકળી જાય. પણ વાર્તાકારને થોડી કઈ પ્રેમ કથા કેવી છે. આ વાર્તાકાર પ્રેમ કથાઓનો વાર્તાકાર છે પન્નાલાલ, જ્ઞાનપીઠ પુરસ્કાર. એને શું કહેવું છે? અને આપણી ભાષામાં વાર્તાનું કથન કેન્દ્ર કહેવાય. કથન, એ કથક આવ્યો, એ કથન કરી રહ્યો છે, એ કથનનું કેન્દ્ર ક્યાં પડેલું છે એ પણ બહુ મહત્વનું છે. તમારું કેન્દ્ર શું છે એની આસપાસ તમે ચણતર કરો. આ કથનનું કેન્દ્ર ક્યાં છે સાહેબ? જુઓ તમે, વાત શું બની હતી કે પેલી છોકરી તણાતી હતી, આ ભાઈ નદીમાં પડ્યા, એને બચાવી લાયા, પણ છોકરીને સમાજમાં એવું હતું કોઈ પર પુરુષ પકડી જાય, પકડી લે, સ્પર્શ કરી લે, એટલે પછી એની જોડે જ લગ્ન કરવાનું. એટલે કહ્યું કે ભાઈ હવે આ પકડ્યો, મને પકડી, એટલે હવે તારે લગ્ન કરવું પડશે. એક સીધી વાત છે. અને એને તો ગમી ગઈ હતી એટલે ચાલો હા, પણ સામેથી શરત આવી. બધું નક્કી થઈ ગયું, પણ સાસરીમાંથી શરત આવી કે આ છોકરી જોડે લગ્ન કરવું હોય તો 300 રૂપિયા, આજના 30 લાખ કે 30,000 કે 3 લાખ હશે, એવા કંઈક એ સમયના 300 રૂપિયા આપે તો લગ્ન થાય એવી સ્થિતિ હતી. છેલ્લું પીઠીનું પડીકું વાર્તામાં તો આ 300 રૂપિયા આપે. હવે એણે ઘઉં પકવ્યા ખેતરમાં, અને પકવ્યા પછી ગણતરી કરી કે ગામમાં જો હું વેચું તો 250 રૂપિયા મળે એમ છે,
પણ હું બાજુના ગામમાં વેચું તો મને 300 મળે એમ છે. પણ આ ગામમાં એક કાયદો એવો હતો કે આ ગામમાં અહીંયા જ વેચવાનું, બાજુમાં વેચો તો પોલીસ થાણે હાજર. એટલે આ ભાઈ અડધી રાત્રે, તોય આખું ગામ વર્ણન છે કે આખું ગામ ફટાકડા ફોડતું હતું સાહેબ, અને હું એકલો આ ગાડું લઈ અને આ ફટાકડા મારા ફોડવા નીકળ્યો હતો એમ. અને એ નીકળ્યો છે ને ત્યાં જ કાળમુખો જમાદાર દંડો લઈને આવે છે, આ એને પકડી લે છે ને પછી કોર્ટમાં હાજર કરે છે. હવે એને મૂળ જે આ વાર્તાકારને કેવું છે એ બે કેન્દ્રો એના, એક સમાજમાં એક ગરીબ માણસને એક પ્રેમમાં પડેલા બે પાત્રોને ભેગા થવા માટે, દાંપત્ય જીવન જીવવા માટે 300 રૂપિયા આપવા પડે તો એ દાંપત્ય જીવન જીવી શકે, બાકી તમારા પ્રેમ ફેમની કોઈ કિંમત નહીં. આ સમાજ ઉપરનો પહેલો વ્યંગ. વાર્તાકારે ક્યાંય પણ એવું કહ્યું નથી અંદર કે આ સમાજ ખોટો છે એમ. એ સંવેદન બરાબરનું પહોંચી જાય છે. આ ખૂબી છે કળા, વાર્તા કળાની. પછી તરત બીજો વ્યંગ સરકારી કાયદાનો, કે આ ગામમાં જ મારું પકવેલું અનાજ હું ગમે ત્યાં વેચું એમ, તો એ નહીં. તમને કાયદો છે, તમને ભલે ઓછા પૈસા મળે, ભલે કુંવારા રહો છો 2-4 વર્ષ, પણ વેચવાનું તો અહીંયા જ, આ ગામમાં જ. બે કેન્દ્રો. એને પ્રેમ કથા નથી કેવી, એને સમાજ સામે સીધો પ્રચંડ વિરોધ આ વાર્તાને રજૂ કરવો હતો. રૂઢિચુસ્તતા સામે વિરોધ કરવો હતો, અંગ્રેજોની સત્તા સામે વિરોધ રજૂ કરવો હતો. તો આ કથક પછી એનું કથન શરૂ થાય છે, અને કથનનું એક કેન્દ્ર હોય છે, અને એ કેન્દ્ર એટલે કે એ સંવેદન જે છે, એ સૌથી મોટી વાત એ છે કે એ સંવેદન સર્વકાલીન હોવું જોઈએ. આપણને આજે પણ, હમણાં ભાગ્યેશ ઝા સાહેબે, અમારે ત્યાં રમેશ ઠક્કર કલેક્ટર છે, એમણે પોતાની દીકરીની વિદાય થઈને એક ક્ષણોનું વર્ણન એની દીકરીના જન્મદિવસ નિમિત્તે ફેસબુક પર લખ્યું, એ બધા કોકે વાંચ્યું છે. તો ભાગ્યેશ ઝા સાહેબે કોમેન્ટમાં લખ્યું એમ કે મને ઠક્કર સાહેબ આંખમાં આંસુ આવી ગયા આ તમારું વર્ણન વાંચીને, એમ કે દીકરી વિદાયનું. તો મારી દીકરી જન્મદિવસ છે એટલે મને યાદ આવે છે, એ સાસરીમાં છે, તો મેં આ લખ્યું એમ. તો આજે પણ દીકરી અને બાપ, બીજા બધાય પ્રેમમાં ઉણપો આવી હશે, પણ આ પ્રેમમાં ક્યારે ઉણપ આવી નથી, અને કદાચ એમાં ભરતી જ આવશે, ઓઢ નહીં આવે. તો ધૂમકેતુના જમાનામાં અલી ડોસો જે દીકરીના પત્ર માટે તડપતો હતો, એ જ સંવેદન આજે અહીંયા પણ છે. એ જમ્મુ કાશ્મીરમાં રહેતી દીકરી અને બાપ વચ્ચે એ જ સંવેદન છે, જેવું કચ્છમાં રહેતી દીકરી બાપ વચ્ચે જે સંવેદન છે. તો સર્વકાલીન એક કાળને છોડી દે છે સાચી વાર્તા. બાપુ ધૂમકેતુને આવી 5-10 વાર્તાઓ જ મળી હો, 500થી વધારે મેં તો ગણી છે, 544 જેવો કંઈક આંકડો છે. એક વાર્તામાંથી સાહેબે કહ્યું એમ પસાર થયો છું, ધૂમકેતુ વિશે 30 પાના લખ્યા છે મેં. તો એમાં 544 વાર્તાઓ લખી, ત્યારે એને 10 વાર્તાઓ એવી મળી જે સર્વકાલીન, એ સ્થળ છોડી દે અને કાળ પણ છોડી દે. ગમે એ કાળમાં જઈને વાંચો, એ સંવેદન એ રીતે જ અનુભવાય. એને બંગાળી ભાષામાં અનુવાદ કરીને વાંચો ને, તો બંગાળના બાપને પોતાની જ વાત અંદર લાગતી છે. તો આ વસ્તુ છે સર્વકાલીન એવું સંવેદન, સર્વવ્યાપક એવું કોઈ સંવેદન જો તમને જડી જાય ને, તો વાર્તામાં તમે ગંગા નાયા સમજી, વાર્તામાં તમે આમ જંગ જીતી ગયા એમ, આવું કોઈ એક સંવેદન. હા, સંવેદન મળી જાય એટલે વાત પૂરી નથી થઈ જતી. અત્યારે જે આંબા ઉપર જોરદાર કેરીઓ લાગી છે ને, એ આંબાનો ગોટલો બરાબર એની જગ્યાએ પડ્યો હશે, એને સંપૂર્ણ ખોર ખાતર ને પાણી મળ્યું હશે, કોક એવી કોહાડીની નજર પણ નહીં પડી હોય,
ત્યારે આજે એ આંબાઓના મોળ જે કેરીઓ છે એ બરાબર પાકવાની અણી પર આવી હશે, સરસ મરવા બેઠા હશે, ક્યાંક સરસ કોયલો ટપકતી હશે. એ પેલા રોટલા પાછળ કેટલું મોટું તપ થયું હશે. સાહેબ 3-4 વર્ષથી તમને જાહેર કરી દઉં, આમ તો અંગત વાત કહેવાય પણ તોય કહી દેવી પડે. 3-4 વર્ષથી હું 3 વાક્યો લઈને ફરું છું, એની આગળ નથી વધી શકાતું એક વાર્તામાં. જો તમારાથી વધી શકાય તો એ વાર્તા તમે લખજો. એ વાર્તાની પહેલા 3 જ વાક્યો મળ્યા છે, પછી નથી આગળ વધાતું 4 વર્ષથી. કે બ્રહ્માંડમાં, ઘોર અંધાર એવા કાળા બ્રહ્માંડમાં, કાળા ઘોડા ઉપર કાળા વસ્ત્રોમાં સજ્જ એવો કાળ પુરુષ સડસડાટ પસાર થયો અને બાજુમાં દાંત પડી ગયેલી એક ડોસી ખી 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 કરતી હસી પડી. આ વાક્યો પછી આગળ વધી જ નથી શકાતું. આવી એક વાર્તા લખવાની જે વિશ્વ સ્તરની, વિશ્વની કોઈ પણ ભાષામાં અનુવાદ કરો તો એ વાર્તા એમને એની પોતાની લાગે. કોઈ પણ ટાપુમાં જઈને અનુવાદ કરો ને તો એની લાગે. આવી એક વાર્તા લખવી છે, પણ આનાથી આગળ નથી વધાતું. તમે કોઈ એને લઈને આગળ વધો તો તમારી વાર્તા આ સંવેદનની. આમાં મારે મૂળ પર્યાવરણમાં થયેલા ફેરફારના પ્રશ્નોનું નિરૂપણ આ વાર્તામાં કરવું છે. તો જુઓ કે વાર્તાકારનું દ્રષ્ટિબિંદુ આમ હોવું જોઈએ. કે એક અદ્ભુત વાર્તાના અંત બાબતમાં એક અદ્ભુત વાર્તા યાદ આવે કે એક સાંજની મુલાકાત ચંદ્રકાંત બક્ષી. જો જેણે વાંચી હશે, બાકી નહીં વાંચી હોય તો જુઓ તમે એ વાર્તાનો અંત જુઓ. એક સાંજની મુલાકાત, કે આખી 3-4 પાના સુધી એ વાર્તામાં પેલી સામે રહેતી એક સ્ત્રી છે ને, અને પેલો આ બાજુ રહેતો પુરુષ, બંને દંપતી, પેલા દંપતી, આ પણ દંપતી. પણ આ પુરુષ જુએ છે કે પેલી સ્ત્રી સતત આને જોયા કરે છે. આખી વાર્તામાં એ જ ચાલે છે કે ક્યાંક રસ્તામાં મળે તો આને આમ જોવે, ઉપરના માળેથી જુએ, બારીમાંથી પેલા પુરુષને જોયા કરે, એમ સતત કોઈને કોઈ બાને એને જોયા કરે. એટલે એને એમ થાય છે કે આ સ્ત્રી છે ને એને મને કંઈક કહેવું છે, મને ચાહવા લાગી છે, એની આંખોમાં એને આ જ લાગે એમ કે એ મને ચાહે છે કંઈ. અને પછી એ વાર્તાનો અંત તરફ જઈએ ત્યારે તો પેલી સ્ત્રી છે કે એકલો એ હોય છે, એટલે એ આવે છે અને કોઈ નથી ને ઘેર એમ કે. એટલે પેલા પુરુષને એમ થાય છે કે આજે તો આવી મળવા મને. પછી કે હું અંદર આવું તો કે આવો ને એમ. એટલે સામેના ઘેર રહેતી સ્ત્રી અંદર પણ આવે છે. તો કે અહીં બહાર કોઈ જોઈ જશે, આપણે થોડા અંદર જઈએ એમ. એટલે પેલા પુરુષને એમ થાય છે કે આ તો અંદર લઈ જાય છે, અંદરના રૂમમાં. તો કે ચાલો અંદર. તો કે મારે તમને એક વાત કહેવી છે, પેલી સ્ત્રી એમ કે છે. હવે જુઓ, ત્યાં સુધી ભાવક જાણતો નથી. ભાવકને એમ જ છે કે આ સ્ત્રી સામેના ઘેર રહેતી સ્ત્રી છે એ આ પુરુષના પ્રેમમાં પડી અને હવે આ વાર્તા સ્ખલનમાં જશે. પણ આ તો ચંદ્રકાંત બક્ષી જેવો બાહોશ વાર્તાકાર છે, એક જ સંવાદમાં આખી વાર્તા બનાવી નાખી. છેલ્લું વાક્ય એમ લખ્યું સર્જકે, પેલી સ્ત્રી પાત્રના મોઢે મૂક્યું. સામે રહેતી સ્ત્રી પાત્રના મોઢે અંદરના એકાંતમાં પેલી સ્ત્રી એમ કહે છે કે તમે નોકરી ઉપર જાઓ છો ને ત્યારે તમારી પત્નીને મળવા માટે રોજ એક પુરુષ આવે છે. અને વાર્તા બોલી. વાર્તાનો અંત જુઓ. ભાવકને ચક્કર આવી જાય એમ. વાર્તા પૂરી થાય એટલે કે હવે શું થશે એમ. ભાવક તો નક્કી, આપણે મનુષ્ય છીએ એટલે આપણા સંવેદનો જે તરફ વિચારવા જે પ્રેરે છે સમાજ, એ તરફ જ વિચારવા પ્રેરાય. પણ તરત પેલો આ વાર્તાકાર બહુ મોટો વાર્તાકાર છે એટલે એ જુદી રીતે આખી વાત રજૂ કરે. અનેક વાતો આ થઈ શકે. કે એક ઘટનાની વાત પણ થઈ. એક ઘટના વાર્તા એ તો એક બનાવ છે, ઘટના છે એમ કેટલાકે કહ્યું.
આપણે એક ઘટના બની એમ વાત કરવાની એમ કે, પણ તો એમ વાર્તા ના બને ને. ઘટના આખી બની જાય તો વાર્તા તો કેવી રીતે બને? ઘટના આપણે નિરૂપણ કરી નાખીએ તો છાપામાં પણ ઘટના તો આવે છે કે એક ટ્રેક્ટર ઊંધું વળ્યું અને 25 લોકો અત્યારે હોસ્પિટલમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના છે, પેપરમાં વાંચીએ છીએ અને ચાની ચૂસકી બરાબર એ જ પ્રમાણે આપણે લઈએ છીએ. આ ઘટના વાંચતા વાંચતા આપણા સંવેદનને જરા પણ અસર નથી થતી આવી કોઈ ઘટના વાંચતા વાંચતા. પણ વાર્તા તો એવી હોય કે સંવેદનને બરાબર પકડે. તમારા સંવેદનને, એટલે જ મેં શરૂઆતમાં જે શબ્દ કહ્યો સંવેદન, એટલે બરાબર તમારા સંવેદનને અસર કરે એમ, તમારા વ્યવહાર જીવનને છિન્નભિન્ન કરી નાખે. એક સાચી વાર્તા આવી વાર્તા હોય, એ તમારા બરાબર અસર કરે એમ, તમને મરમાં ચોટ લગાડે એવી વાર્તા હોય. પેલો જે સ્વરૂપાંતર થઈ જાય છે, શિરીષ પંચાલે અનુવાદ કર્યો એ વાર્તા, જે એ વાર્તા વિદેશની વાર્તા છે અને એ વાર્તાની અંદર એક માણસ છે. એ માણસ એક એવું જંતુ બની જાય છે સવારે ઉઠે છે ત્યારે, અને પછી એ જંતુ બની જાય છે. પછી એને એનો પરિવાર કઈ રીતે જુએ છે એમ કરીને પરિવાર સાથેની સંવેદનહીનતાની આખી વાત એને રજૂ કરી છે આ વાર્તામાં. તો આ વાર્તા વાંચીને પેલા એક સર્જકે કહ્યું કે એ વાર્તા જ્યારે પૂરી થઈ ત્યારે હું પથારીમાંથી રીતસર ગબડી પડ્યો નીચે, એટલો આઘાત પહોંચ્યો. કઈ અનંત વાર્તા? સ્વરૂપ, ફ્રાન્સ કાફકાની મેટામોર્ફોસિસ. તો મેટામોર્ફોસિસ બહુ લાંબી વાર્તા, લગભગ 20 કે 22 પાના. શિરીષ પંચાલે એનો અનુવાદ કર્યો છે મેટામોર્ફોસિસ. તો તમે એનો અનુવાદ વાંચજો ક્યાંક મળે તો. 20-22 પાનાની વાર્તા, પણ તમે એ વાર્તાને શરૂઆતનો પેરેગ્રાફ વાંચો પછી એ વાર્તા તમને છોડતી નથી, એ 22 પાના સુધી તમને લઈ જાય. આવી જ એક પન્નાલાલે વાર્તા લખી છે સાચા શમણા. એ વાર્તા પણ એવી જ છે કે એ 30 પાનાની વાર્તા છે, લાંબી વાર્તા, પણ એ પણ તમને એ છોડે નહીં, એ તમને અંત સુધી લઈ જઈને જંપે એવી વાર્તા છે. તો મેટામોર્ફોસિસ વાંચીને પેલો પથારીથી નીચે પડી ગયો એમ. મને બીજે એક જગ્યાએ એક મોટા સર્જકનો પ્રતિભાવ છે આ વાર્તા વિશે કે તે દિવસ સાંજે હું જમ્યો નહીં, ના જમી શક્યો એમ એ વાર્તા વાંચી. એ સંવેદન મને એટલું બધું અસર કરી ગયું. એક માણસનું એક એવું જીવડું બની જવું, એવું વિકૃત રૂપ બની જવું, અને પછી પરિવાર એને કઈ રીતે જુએ છે એની આખી વાત એણે જે રીતે મેટામોર્ફોસિસમાં મૂકી છે કાફકાએ. બહુ મોટો વાર્તાકાર હતો. તો વાત એમ છે કે એનું જે સંવેદન છે એ બરાબર ત્યાં કેવી રીતે પહોંચે છે, એનું ચણતર, એની ગોઠવણ કેવી રીતે થાય છે. એટલે સંવેદન હાથમાં આવે છે પછી તરત જવાબદારી બની જાય કે એનું નિરૂપણ કરવું, એનું નિરૂપણ એવી રીતે થવું કે, અને એના માટે તમારી પાસે એક અને એક માત્ર હથિયાર છે અને એ છે ભાષા. માનવ જીવનની મેં અનેક જગ્યાએ જે વાત કરી, આજે તમને કહું કે માનવ જીવનની સૌથી મોટી કોઈ શોધ હોય તો એ ભાષા છે. અગ્નિ, ચક્ર વગેરેની શોધ, કોમ્પ્યુટરની શોધ કરતાં પણ મોટી શોધ ભાષા છે, કારણ કે ભાષા ન હોત તો કોમ્પ્યુટર પણ ન હોત. તો આ ભાષા, અને ભાષા પાસે જ તમારે કામ લેવાનું છે. તો ભાષા પાસે તમે કઈ રીતે કામ લો છો, એમાં બોલીનો કઈ રીતે વિનિયોગ કરો છો, એની વાત સાહેબે કહી એમ વિગતવારે બોલીની આખી વાત કરવાના છે.